મોરબીમાં સરદાર સેનાના નામે ખેડૂતોનું આંદોલન શરૂ કરાયું, જેમાં અલગ અલગ પ્રકારના ખેડૂત આગેવાનો એના ભાગ બન્યા, જોડાયા અને સરકાર સામે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો. પણ આ તમામ વચ્ચે એક વ્યક્તિ ખાસ રહ્યા, એ હતા ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા. તેમણે સ્પષ્ટપણે વાત કહી કે સરકાર જ્યાર સુધી તેમની માંગો નહીં માને ત્યાર સુધી તેઓ આંદોલન કરશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કાંતિ અમૃતિયાના ભાઈ કારુભાઈ જેને પ્રેમથી કહે છે, તેઓ જેતપરના પ્રણેતા માનવામાં આવે છે. જેતપરમાં જે આંદોલન ચાલે છે ત્યાં પણ તેઓ સક્રિય ભૂમિકા ભજવે છે. તેમના ઉપર એટલે તેમના વ્યવસાય ઉપર પણ દબાણ આપવાનો પ્રયત્ન થયો, તેમને પણ દબાવવાનો પ્રયત્ન થયો, છતાં તેઓ મક્કમ રહ્યા. એ સિવાય અનેક જે મહિલા આગેવાનો છે તેણે પણ સરકારને નમાલીથી લઈને ખબર નહીં શું કહ્યું. સાથે આ મંચથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ધારાસભ્યોને, તમામને પડકાર પણ ફેંકવામાં આવ્યો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સમગ્ર જે કાર્યક્રમ હતું એની અંદર જે વક્તાઓ છે, આગેવાનો છે, તેઓએ શું કહ્યું. જે રીતે આ સમગ્ર ઘટના અને સમગ્ર મોરબીમાં આ આંદોલનની શરૂઆત થઈ છે સરદાર સેના નામે, આગામી દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં એક નવી રાહ જે છે તે દેખાડવાનો પ્રયત્ન છે. એની પાછળ એક મોટી સોચ છે જેને સરકારે સમજવું પડશે કે ખેડૂતોના આંદોલન નામે આ સોચ, આ વિચાર, આ આંદોલન ક્યાંક મોટું સ્વરૂપ ન લે, કારણ કે ચીમકી સરકારને ઉખેડી ફેંકવાની પણ અપાઈ રહી છે. જય જવાન. ખાસ તો મારે જેતપર અત્યારે નીકળવાનું હતું, પણ મારે એક અહીંયા ભાઈ નિલેશભાઈને નોટિસ આવી અને નોટિસનો જવાબ દેવામાં હું સાથે હતો કે અમે આખી રાત ત્યાં જેતપર હતા, હારે હતા, અમે રોડ નીચે ઉતર્યા નથી. જેને જે કર્યું હોય એટલે એની નોટિસનો જવાબ અમે સોમવારે દેવા જવાના. અને આ જે તમે આંદોલન અમે કરવાના એમાં અમને ઘણું નડવાનું, ઘણું. તમને એમ લાગે કે અમારે કોઈનું પાંચવું જોતું નથી, કોઈનું કાંઈ કરવું નથી અમારે રાજકારણમાં આવું. બાકી હું લડું, ખેડૂત માટે લડું, અને આમાં લડવાનું રહેશે જ. તમે આજ તાર જોયો ને, અમે કલ્યાણપુર ગામમાં કાયદેસર તાર આખું ખેતરની ઓલું કરી નાખે, તો આ હજી બધાને તાર આવશે તો કેવી નુકસાની. 9 લાઈન જેતપરમાં નીકળે, 9 લાઈનમાં 7 વીઘાનું શું દશા થશે. એટલે આપણે ભૂખે નથી મરવું ને, એટલે અમે આંદોલન ઉપાડ્યું છે અને ઉપાડશું ખરા. જય જવાન. પહેલા તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને આજે 4-5 વખત મારે મોરબી આવવાનું થયું છે. મારે થાય તો 200 કિલોમીટર છે, છતાંય મને થોડો કેટલો ઉત્સાહ આવે છે કે આજે આ ખેડૂતોની પરિસ્થિતિ કયા લેવલે છે. અને આજે હું થોડુંક મીડિયાથી બધાને એક જાગૃતતા અપાવવા માંગુ છું કે આ લડાઈ એવી છે કે આ 2-5 દિવસમાં પતી ન જાય, કારણ કે આ એક સંઘર્ષ છે. અને જે સંઘર્ષ કરી શકતા હોય ને એ આ વિશ્વને જીતી શકે. અને મારો પાટીદાર સમાજ અને આજે 18 વરણમાં રહેતા ખેડૂતો સાવ પાયમાલ થઈ ગયા છે. પણ આ સત્તામાં બેઠેલા જે સત્તાધીશો છે, 182 ધારાસભ્ય, 17 સાંસદો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ શ્રી મોદી, ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, આ બધા સત્તામાં બેસીને શું કાર્ય કરે છે એનો કોઈને અંદાજો નથી. કારણ કે આજે જ્યાં જુઓ ત્યાં આંદોલન થાય છે. તો આંદોલન થવા પાછળનું કંઈ કારણ તો હશે ને. આપણે બધા કંઈ એટલા બધા નવરા નથી કે આંદોલન કરીએ, ઘરના કામ, વેપાર, ધંધા મેકી અને અહીંયા એકઠા થઈએ. અહીંયા કોઈ આપણને આવક નથી, પણ આની પાછળનું એક જ કારણ છે કે આપણને ન્યાય નથી મળતો. અને ન્યાય નથી મળતો એનું એક કારણ છે, કારણ કે આપણામાં એકતા નથી.
હમણાં જોવો કોઈ નોકરિયાતને ક્યાંય વાંધો પડે તો આંદોલન ઉપર ઉતરી જાય, રસ્તા રોકી દે, તો એને કેમ ન્યાય મળે છે? તો તમે આ દેશના તાત છો, જગતના બાપ છો, તો તમને તમારો હક શા માટે નથી મળતો? તો આ લડાઈ આપણા હક માટેની છે. તો આપણે 2 આંદોલન કરી લીધા, પાર્ટ 1, પાર્ટ 2, જે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને કર્યા હતા. પણ આજે મારે દરેક ખેડૂતને કહેવું છે કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે બંધ કરો, હવે તો સરદાર ચિંધ્યા માર્ગે હાલો. જો તમારો હક માગવાથી ન મળે તો આપણે આ સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ અને એક ખેડૂત પુત્રો છીએ. આપણે એક જ હથિયારની જરૂર પડે, જેન્ટ્સે ખરપ્યો અને લેડીઝોએ દાંતેડા. અને આ ભીખ કેટલો ટાઈમ માંગશો? આ આંદોલન આજનું નથી ચાલતું. આ તો ધન્ય છે આ ધરાને કે આ ટકાવી રાખ્યું છે. નહીતર આમાં આપણે 2 દિવસના પ્રસંગમાં થાકી જઈએ છીએ. તો હજી આ કેટલો ટાઈમ ગાંધી ચિંધ્યા માર્ગે તમારે હાલવું છે? તમારી આવનારી પેઢી આમાં બરબાદ થવા જાય છે. અને આ સત્તામાં બેઠેલા હરામ ખાયા નેતાઓને હવે એક જ વિચાર આવે છે કે એક શિક્ષણ બંધ કરો અને ખેડૂતોને પાયમાલ કરો, જેથી કરીને આપણા ભ્રષ્ટાચારીઓ વધુ ભ્રષ્ટાચાર કરી અને ધનવાન બને અને ખેડૂતો ગુલામી કરતા થઈ જાય. તમને આવું નથી વિચાર આવતો ક્યારેય? તો હજી આ સમય છે તમારી પાસે કે એકતા કરો અને ગાંધી ચિંધ્યો માર્ગ મેકો. એ સમય વયો ગયો, કારણ કે એને 75-78 વર્ષ વહી ગયા. તો હવે આપણે એને પરિવર્તન લાવ્યા છીએ, તો આપણે સત્તામાં થોડુંક પરિવર્તન લાવો, જેથી કરીને આ જાડી ચામડીની સરકાર, મારે તો ઘણુંય બોલવું છે, પણ જ્યારે હું બોલું છું અને આ જનતાને જાગૃત કરું છું ત્યારે અંધભક્તોના પેટમાં બહુ તેલ રેડાય છે. એટલે હું ડરતી કોઈના બાપથી નહીં નથી. આ મારી ચોખ્ખી અને ખુલ્લી ચેતવણી છે, કારણ કે આજે મને બહુ આનંદ છે કે પેલા અલ્પાબેન એક લડતી હતી, આજે મારા જેવી હજારો અલ્પાબેન આગળ આવી ગઈ છે. અને આ સત્તામાં બેઠેલા એના કાયદા કાનૂન ગમે તે પોતે બનાવેલા કાયદા લઈને કદાચ મને જેલમાં નાખી દેશે ને તોય મને અફસોસ નથી, કારણ કે હું મારા ભોળા ખેડૂતો માટે લડું છું અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. અને આજે કદાચ હું એક વઈ જઈશ તો મને એટલો વિશ્વાસ છે કે મારી પાછળ નારી શક્તિ જાગી ગઈ છે. અને હું તો આ સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે હજી સમય છે, સુધરી જાઓ. એક દિવસ નારી શક્તિ જ્યારે જાગી ગઈ છે અને હજી થોડીક જાગશે. જ્યારે અમે ગાંધીનગર આવ્યા ત્યારે 144 લગાડી દીધી હતી, પણ જ્યારે નારી શક્તિ જાગશે ત્યારે 444 લગાડી દેજો, તોય તમારે ક્યાંય ચપ્પલ પહેરવાનો વેત નહીં રહે. અને આ બીજા સત્તામાં રહેલા જે કૃષિ મંત્રી છે એને કૃષિ વિશે ખ કે ક બોલતા નથી આવડતો અને પાછા આપણને લોભામણી લાલચો આપે કે તમને 28,000 નું કપાસનું બિયારણ આપશું, સહાય આપશું. એટલે તમારા માટે થઈને અમારે કપાસ વાવ્યો છે એ ઉખેડી નાખવાનો છે. ત્યાર પછી માંડવી વવાઈ ગયા પછી એમ કે બિયારણ આપી છું, તો હું તમારા હાટું થઈને અમારે પાછી માંડવી રાપલી નાખવાની છે. પણ આપણો ખેડૂત કેટલો ભોળો છે કે આ સરકાર જેટલી લોભામણી લાલચો આપે એટલા માટે થઈ અને હાથ ફેલાવે. ઈ 2,000 રૂપિયા દેશે. તમે ફક્ત એક દિવસ ટ્રેક્ટર હાકો ને એમાં 5,000 નું ડીઝલ ભરે છે, તો 2,000 તો તમે એને આપી દો છો. તે એમાં તમને વર્ષે 6,000 આપે તોય તમે આમ તાલ્યું એની પાડો છો. આ થોડુંક તમને અચરજ જેવું નથી લાગતું? અને હિસાબ કરજો કે તમે વગર માંગ્યા એ ભીખ તો માંગતા જ નથી, છીનવીને જ લે છે. એને આવડે છે એની સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ, બળાત્કારીઓ આ 30 વર્ષમાં ક્યાં પહોંચ્યા?
કે જેની પાસે કંઈ લોટ ખાવા નહોતા એના બદલે આજે ભીખ માગવા માટે થઈ અને પોલીસવાળાનો દુરુપયોગ કરી અને શેરીએ જાપે ઊભા રાખી દે છે. આ આપણા આ સ્વતંત્ર ભારત છે. આમાં તમને સ્વતંત્રતા ક્યાં લાગે છે? જ્યાં જુઓ ત્યાં તમારે આમ લાઈનો લગાડવી પડે છે. આ આપણને થોડીક શરમ આવવી જોઈએ કે ઓફિસોમાં જઈને એવું કહેવું પડે કે સાહેબ અમારું કામ કરી દ્યો ને. આ થોડીક જરાક શરમજનક વાત છે. જો કે હું તો કોઈને સાહેબથી કહેતી જ નથી, એક જ વાર કહેવાનું કે અમારું કામ કરી દ્યો. પણ હવે ખેડૂતોએ જાગવાની જરૂર છે. હવે તમારે જાગવું છે કે આમ નામ ઊંઘી રહેવું છે? પણ બોલો તો ખરા, મારી ઉપર કેસ લાગુ પડશે, તમારી ઉપર નહીં પડે. એટલે તમારે જાગવું છે કે આમ નામ સૂઈ જવું છે? તો હવે ગાંધી ચિંધ્યા માર્ગે હાલવું છે કે સરદાર ચિંધ્યા માર્ગે? અને મારે મારા પાટીદાર સમાજને આજે થોડુંક કહેવું છે. જો કે આજે સમાજ લેવલે નહીં, પણ આ સરદાર સેના એટલે સરદાર તરફથી મારી બે હાથ જોડી ભૂલ થતી હોય તો મને માફ કરજો. મારે એવું કહેવું છે કે જ્યારે આપણા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું, એ બદલાવી અને નરેન્દ્ર મોદી લગાડી દીધું, ત્યારે સ્વતંત્ર ભારતના યુવાનો ક્યાં ગયા હતા? અને હજી તમે આ નામ બદલાવી શકો છો. મારે આ જનતા આગળથી એક વચન જોઈએ છે કે આજે મારે જે સરદારનું નામ હટાવવામાં આવ્યું છે એ જગ્યાએ પાછું લઈ આવવું છે. આમાંથી કેટલા મારો સપોર્ટ કરો છો આ નામ બદલાવવામાં? આ ફાઇનલ છે? તો હવે મારે કોઈ કાયદાની કે કાનૂનની જરૂર નથી. હવે જેથી મને એમ થશે કે આજે આ નામ બદલાવવું છે ત્યારે હું તમને બધાને આહવાન કરીશ. અને બસ મારો એટલો સપોર્ટ કરજો કે તમારી એકતા ખેડૂતો કોઈ દિવસ ન વીકતા. જો તમારી એકતા હશે તો કોઈ દિવસ તમને કોઈ હરાવી નહીં શકે. આપણી એકતા નથી, એના કારણે આપણને હરેક વખતે આપણા આંદોલન તોડવાનો ઉપયોગ થાય છે. એટલે મહેરબાની કરી અને તમારી એકતા કોઈ દિવસ ન તોડતા. જય હિન્દ, જય જવાન. આમ તો મને બહુ સારું બોલતા નથી આવડતું, પણ હાસું બોલતા આવડે છે. હવે મારું જામકરોણા તાલુકાનું બાલાપર ગામ અહીંથી 200 કિલોમીટર થાય. અહીંયા 200 કિલોમીટર શા માટે આવવું પડે? નિલેશભાઈ, આપણે 2015 થી નિલેશભાઈને આપણે ઓળખી છીએ અને મિત્ર છે આપણે અનામત આંદોલન વખતના. કે 12-15 વર્ષ થયા એને કા લડવાનું એક વ્યસન થઈ ગયું હોય એવું મને દેખાય છે. કાયમીન માટે એક કોઈને કોઈ સમાજ માટે હોય, ખેડૂત માટે હોય, કાંઈ ના કાંઈ નાનામાં નાના પ્રશ્ન હોય તો એ પ્રશ્નના નિવારણ માટેની લડાઈ ચાલુ હોય. આપણે આંદોલનની અંદર આપણે જોયું કે ખેડૂત આંદોલન આજે આટલું બધું આપણું સંગઠન થયું ખેડૂતોનું, અને ખેડૂતોનું બિન રાજકીય સંગઠન થયું હોય એવો ગુજરાતમાં પહેલીવાર દાખલો છે. કોઈ પક્ષવાળા કરતા હોય સ્વાભાવિક રીતે થાય, કારણ કે એની પાસે એ મૂડીનું રોકાણ કરતા હોય, પૈસા બસું નાસ્તા બધું કરાવતા હોય અને પોતપોતાના વિસ્તારમાંથી માણસો ભેગા થતા હોય. આવું આપણે જોઈશી દરેક વિસ્તારમાં થતું હોય. સહકારી મંડળીનો ઉપયોગ થતો હોય, સરપંચોનો ઉપયોગ થતો હોય, તલાટી મંત્રીનો જે કાંઈ અધિકારીઓનો ઉપયોગ થતો હોય અને લોકોને ભેગા કરતા હોય. પણ આ ખેડૂત આંદોલનની અંદર એવું તે શું થયું કે પોતાના સ્વ ખર્ચે 200 કિલોમીટરથી ખેડૂતો ભેગા થાય છે અને જેતપરની ધરા ઉપર આવે છે. મિત્રો, પંકજભાઈ રાણસરિયાએ ખૂબ મહેનત કરી અને ટ્રેક્ટરની રેલી કરી અને ગાંધીનગર સુધી ટ્રેક્ટર આપણા ગયા ને ત્યાંથી જાપે હાથ દઈને પાછા આવવું પડ્યું. ત્યારે બધાને એવું થયું તો આખા ગુજરાતને કે ખેડૂતોનું આંદોલન હવે સમેટાઈ ગયું. પણ મિત્રો, આ નિલેશભાઈ એરવાડિયાએ અને એની જેતપરની ટીમે, આ કાળુભાઈ છે, બીજા ભાઈ નિલેશભાઈ છે, આ બધાએ ફરીથી આ આંદોલનને એક નવી દિશા બતાવી, નવી ભાષા બતાવી અને આંદોલન આજે જે ગુજરાત લેવલે ગામડે ગામડે ખેડૂતોના જય જયકાર થાય છે, ખેડૂતો સંગઠિત થયા હોય તો આનો માત્ર ને માત્ર જશ જેતપરની ટીમને, જેતપરના ગામને, નિલેશભાઈ એરવાડિયાને હું દઉં છું. હમણાં આપણે વાતો કરી છે કે એક
પાઠ પૂરો થયો, બીજો પાઠ પૂરો થયો ને ત્રીજો પાઠ. હું તો ખેડૂનો દીકરો છું સામાન્ય. હવે આપણે ખેડૂના દીકરાઓને ખબર પડે કે સાલુમાં હાથી હાંકવો હોય તો પેલા ગેરમાં સાહરાપ થાય, અને એથી વધારે કઈ હમાર મારી તો બીજા ગેરમાં હાકી તો હાલે, પણ ધોકડીને ઉખેડવી હોય ને તો ત્રીજા લોમાં નાખવું પડે. અને ત્રીજા લોમાં નાખવું હોય ને તો નિલેશભાઈ એરવાડિયા જેવા ડ્રાઈવરને બેહારવા પડે. કારણ કે ધોકેડ ઉખેડવાની છે, એના કાહા કાઢવાના છે. આ માથે માથે રાઈફલે નીકળે એમ નથી. માથે રાપ આખો તો બીજે ત્રીજે દી પાસા એના ફણગા નીકળે ફૂટે, અને થડ મૂળમાંથી કાઢવી પડે એમ છે. કારણ કે આ 30 વર્ષથી આપણે એને પાણી પાઈને મોટી કરી છે, અને મોટામાં મોટી ભૂલ કોઈએ કરી હોય તો એ આપણા પાટીદાર સમાજે કરી છે. હું જાગૃતતાથી કહું છું, વધુમાં વધુ જો ધોકેડને મોટી કોઈએ કરી હોય તો આપણા પાટીદાર સમાજે કરી છે. અને એ પાટીદાર સમાજ સિવાય પાછી ઉખડે પણ નહીં. કારણ કે આપણું વાવેલું આપણે જ લડી હગી, એ બીજાનું કામ નથી. અને એવામાં સરદાર સેનાનું નેતૃત્વ નિલેશભાઈ જેવા માણસ કરતા હોય તો દરેકે એના સૈન્ય બની લડાઈ લડવા માટેની તૈયારી બતાવવી જોઈએ. હું 200 કિલોમીટર સેટેથી આવું છું, અને નિલેશભાઈના કાંઈ પણ કાર્યની અંદર આ સરદાર સેનાની અંદર જરૂરિયાત પડશે તો એના સૈન્ય બની અને આપણે કામ કરવાની આપણી ક્ષમતા રાખવી જોઈએ. અને દરેકના વિસ્તારમાં જાગૃત કરવા જોઈએ. અને ખાસ કરીને ખેડૂતોએ આના સંગઠનથી લડાઈ લડવી જોઈએ. હવે આ લોકો અત્યાર સુધી જંત્રીના હિસાબે આપણને વળતર આપતા હતા. આ લડાઈ થાંભલાની છે, પણ લડાઈ ખાલી થાંભલાની નથી, તમામ ખેડૂતોની છે. કારણ કે ખેડૂતોને પાસેથી મણના લઈને સાઈને નાખે છે, 2,000 ના હપ્તા દઈએ. હવે ખેડૂતના દીકરા ભિખારી થોડા છે. આપણે જગતના તાજ છે, આપણી માથે વિષ્ણુના અવતારનું બિરુદ છે, અને 2,000 ના હપ્તાની અપેક્ષાએ આપણે બેઠા હોય, કાંઈક ને કાંઈક સરકારની લાલચે બેઠા હોય. આપણે દેનારો વર્ગ છે, આપણે કોઈનું જોતું નથી, અને ભગવાન આપણને લેવા દે પણ નહીં. કારણ કે આપણે દેવાવાળા છે, અને ભગવાન આપણને કાયમી માટે દેવાવાળા જ રાખે. પણ આ સરકારે આપણને ભિખારી બનાવી દીધા છે, અપેક્ષિત બનાવી દીધા છે, અને લાલસુ બનાવી દીધા છે. એટલે દરેક ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. ખૂબ મોટી સંખ્યામાં ઘણા લોકો, માતાઓ, બહેનો, વડીલો આવ્યા, અને ખૂબ ખૂબ આભાર, અભિનંદન અને ધન્યવાદ હું નિલેશભાઈને આપું છું. કારણ કે નિલેશભાઈનામાં રિવેશ ગેરની સિસ્ટમ નથી. એકે નીલિયામ નથી. આમ તો આ નીલિયામાં નથી, આ નીલિયામાં નથી, આ નિલેશભાઈમાં નથી. રિવેશ ગેરની સિસ્ટમ નથી. જે થવું હોય થાય, જો હોગા દેખા જાયગા, આગળ જ હાલે. સમજ્યા? એટલે દરેક લોકોએ ખૂબ જાગૃત થઈ અને નિલેશભાઈને ખૂબ સહકાર આપવાની જરૂર છે, અને જેતપુરની ટીમને પણ ખૂબ સહકાર આપવાની જરૂર છે. વધુમાં વધુ ખેડૂત આંદોલન વિસ્તારથી મજબૂત બને, સંગઠિત બને. નહીતર તો આપણે ખેડૂતનો એક નિયમ છે, સીભડાની ભારી જેવો, બાંધો એટલે ભેગા અને સાર શેડા નોખા કરો એટલે હવની રીતે. કોઈ માસી નો લડે, કોઈ મામા નો લડે, કાકા કુટુંબ નો લડે, ધર્મ નો લડે, હવની રીતે. હવે આ જ વિસ્તારના ધારાસભ્ય છે, આ જ વિસ્તારના મિનિસ્ટર છે, આ જ વિસ્તાર જે ગામમાં આંદોલન છે એ જ ગામના છે. છતાં પણ આંદોલન કરવાની જરૂર શા માટે પડી? કારણ કે આ પદ, પ્રતિષ્ઠા અને પૈસાના માણસો છે, કોઈ મારા તમારા નથી. આ માત્ર ને માત્ર 182 માંથી 120 ધારાસભ્ય ખેડૂત છે, ખેડૂતના દીકરા છે, સીધી લીટીના ખેડૂતના વારસદાર છે. છતાં પણ ભરના ફાડ્યો એક તો ખેડૂતનો ખ બોલવા કોઈ ખેડૂતના વારે આવે? એક પણ નહીં આવે, એક સાંસદ નહીં આવે. કારણ કે આ લોકોને આવનારી ટર્મમાં પાછી ટિકિટની અપેક્ષા છે. જો કાંઈ ખેડૂતની પ્રત્યે બોલે, ખેડૂતને માર્ગદર્શન આપે કે ખેડૂતને સહકાર આપે, તો આવતી ખેલે એને ટિકિટ ન મળે, અને ક્યાંક ભ્રષ્ટાચારના કુંડાળામાં પગ મૂકેલા હોય તો ઈડી સીડી થી આ લોકોને જેલમાં જવાનો પણ વારો આવે. એટલે આ એને ડર છે. બાકી એ પણ જાણે છે કે ખેડૂત સાથે અન્યાય થાય છે, છતાં પણ કાંઈ બોલતા નથી, અને મિંજરા થઈ ગયા છે. બધું જોવે છે, જાણે છે, પણ બોલવા તૈયાર નથી. એટલે આવા લોકોને પણ ઓળખી લેવા પડશે. કદાચ હગો ભાઈ હોય તો આ ભાઈ, ઓલા કાળુભાઈ વયા ગયા, હું ધન્યવાદ દઉં છું કાળુભાઈને કે આવો માણસ તો ગુજરાતની અંદર મેં પેલો જોયો કે હગા ભાઈની સામે મોરચો માંડ્યો, અને જનૂનથી તાકાતથી પોતાના ભેડિયાને કઈક ધંધા છે એની માથે પણ રેડ મગાવી. ઓલા મનોજભાઈ આપણે પન્નારા બિચારો ગૌશાળા અકાલે, અને આંદોલનને સહકાર આપે તેની ગૌશાળામાં જ નોટિસ આપે. આ સરકાર શું કરવા માંગે છે? આ નિલેશભાઈને આપણે જોતા હતા કે આંદોલનનો એક શહેરો હતો, આને તોડવા માટે હકાભાને ઊભા કર્યા, ઓને ઊભા કર્યા, ઓલા કરોડની કરોડની લાલચ દેતું હતું કોણ? એ તો પેલા ગયો. એટલે એમને ખબર પડે કે આંદોલન તોડવામાં હકીકત મહેનત કોણ કરતું હતું. એ કાંઈ નહીં, 2 કરોડની 25 કરોડની વાર્તા એવું ખાલી. એટલે આ ગુમરાહ કરી લોકોને
છતાં પણ હું નિલેશભાઈને ધન્યવાદ દઉં છું. શા માટે ધન્યવાદ દઉં છું કે એનું મેં જોયું કે એ આંદોલનની સાવણી છોડી દીધી, પણ ખેડૂતનું આંદોલન તૂટવા ન દીધું એને. નકર ધારે તોય જીદ કરી હગે. આ હકીકત સરદાર વલ્લભભાઈના વારસદાર આને કહેવાય. કેમ સરદારે વડાપ્રધાન જેવા પદને ઠોકર મારી હતી? નકર જવાહરલાલ નહેરુ વડાપ્રધાન નહોતા થતા, સરદાર પટેલ થતા હતા, છતાં પણ દેશના વિભાજન ન થાય, દેશ એકદૂતરીય, એના માટે સરદાર પટેલે વડાપ્રધાનની જેવી સીટને પણ ઠોકર મારી અને ગૃહપ્રધાન બન્યા. એવી રીતે નિલેશભાઈએ પણ એ આખો આંદોલનની સાવણી છોડી દીધી, પણ મારા ખેડૂતનું સંગઠન નો તૂટવું જોઈએ, મારા ખેડૂતની આંદોલન નો તૂટવું જોઈએ, એના એ વેગે આંદોલન આલું જોઈએ. એ સાવણી છોડી અને આજે એક સરદાર સેનાની રચના કરવા માટે પોતાની રીતે તૈયારી બતાવી એને. એટલે ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ તમારો કે સરદાર સેના ખૂબ હાલે. જેમ મહારાષ્ટ્રની અંદર બાલાસાહેબ ઠાકરે શિવસેના આવી હતી, એવી જ રીતે ગુજરાતની અંદર આપણી સરદાર સેના હાલે, એવી મારી વિનમ્ર વિનંતી છે. તો દરેક સરદાર વંશીઓએ નહીં, 18 વર્ણે સરદાર પટેલ કોઈ એક વર્ણના આપણે કહીએ એને નાના નથી બનાવવા. 18 વર્ણના રાષ્ટ્રના નેતા છે. આ માત્ર આપણા પટેલ સમાજના નેતા નથી. આપણે એને એનું કદ નાનું કરવા માટેના પ્રયત્ન કરીશું, પણ આપણે હકીકત આપણે ઊંધું કામ કરીશું. સરદાર પટેલ છે રાષ્ટ્રના નેતા છે, 18 વર્ણના નેતા છે. 563 રાજવીઓને એકત્રિત કરી અને આપણે આજ કાંઈ પણ આપણા હાથબારમાં નામ નીકળતા હોય ને, તો આ 563 રાજવીઓ અને સરદાર વલ્લભભાઈ પટેલના આધારે નીકળે છે. મિત્રો, આ દેશમાં તો 563 હાથબાર જ હતી હમુરી. આજે ઘરે ઘરે આપણે 2-3 નીકળતી હોય ને, તો આ મૂર્તિનો આધાર છે. આજે આપણે લીલા પીરા ફરતા હોય ને, તો આ મૂર્તિ અને 563 રાજવીઓનો આધાર છે. 563 રાજવીઓએ ઘણું બધું સમર્પણ કર્યું છે, ઘણું બધું દીધું છે. આ નાની વાત નથી. આપણે 2 શાહ આપણા ભાઈને નથી દઈ શકતા. આ લોકોએ રજવાડા સોયડા છે અને આ માણસના કહેવાથી સોયડા છે. એટલે આ માણસનું કેટલું અસ્તિત્વ હોય છે, કેટલું વજૂદ હોય છે અને કેટલો એનામાં પ્રભાવ હોય છે, કેટલી એનામાં ભગવાને શક્તિ દીધી હોય છે કે આ માણસને એક વેણથી 563 રાજવીઓએ પોતાના રજવાડા દીએ. એટલે અને માન મર્યાદાથી કોઈ જૂટીને કોઈ લઈને જૂટીની દે નહીં કોઈ. એટલે ખૂબ સમજવાની વાત છે, વિચારવાની વાત છે. અને નિલેશભાઈ એરવાણીને હું ખૂબ ખૂબ આભાર અભિનંદન આપું છું કે મારા જેવા નાના માણસને પણ બોલવાનો મોકો દીધો, કારણ કે હું તો ખેડૂત માણસ છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન, જય સરદાર. મંચ પર બિરાજમાન ક્રાંતિકારી નેતાઓ, અન્નદાતા સંગઠનના પ્રતિનિધિઓ, દૂર દૂરથી આવેલા ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે મોરબીની આ ધરા ઉપર જનસમૂહ ઉપટ્યો છે. એ આંદોલન નથી, લોકશાહીનો મહાસંગ્રામ છે. દુનિયા જોઈ રહી છે કે જ્યારે અન્નદાતા જાગે ને ત્યારે સત્તાના સિંહાસનો પણ ડોલે છે. આજે આ મોરબીની ધરા પર જે ઇતિહાસ રચાયો છે એ આવનારી પેઢી યાદ રાખશે. આજે અહીં માત્ર મોરબી જિલ્લાના ખેડૂત નહીં, પરંતુ આખા ગુજરાતના ખેડૂતનો આત્મા ધબકી રહ્યો છે. આ ખેડૂતોનો જનસાગર એ સાબિત કરી રહ્યો છે કે ખેડૂત હક પર જ્યારે તરફ મારવામાં આવે ને, ત્યારે તે ગુજરાતનો ધરતીપુત્ર ક્યારે પણ મૌન રહેતો નથી. હક માટે લડતા શીખ્યા છીએ અમે, ક્યાંય ઝૂકવાના નથી. આ દમદાર ખેડૂતના પગ છે, અધવચ્ચે રૂકવાના નથી. ભલે સામે હોય સત્તાના સિંહાસનો કે અબજોની કંપની, આ ધરતીપુત્ર પોતાની માટીને ક્યારે પણ વહેંચવાનો નથી. આજે ગુજરાતના ખેડૂતની જમીન પર ગીધની નજર છે. કંપનીઓ દ્વારા ટાવર અને પાઇપલાઇનના નામે જમીન છીનવામાં આવે છે. તે ખેડૂતની કબર ખોદવા સમાન છે. સરકારને વિકાસની વાતો કરે છે. શું આ વિકાસ ખેડૂતને પૂછીને થાય છે? ના, આ તો ગુજરાતનો સમગ્ર ખેડૂત એક સાથે પૂછે છે કે શું તમે અમને કીધું હતું કે પાઇપલાઇનો આવશે અને અમારી ફળદ્રુપ જમીન પર તમે વેડફી નાખશો? ગુજરાતના દરેક ગામનો ખેડૂત આજે ભયના એથર-ઓથર જીવી રહ્યો છે. ક્યારેક કંપનીનો પ્રતિનિધિ આવી અને એમની જમીનનું સંપાદન કરી નાખે. આ અન્યાયની નીતિ હવે ગુજરાતનો ખેડૂત સહન નહીં કરે. હક માગવો એ અમારો સ્વભાવ છે, અન્યાય સામે લડવું એ અમારો પ્રતિભાવ છે. આ ધરતીને બચાવવા નીકળ્યા છીએ, એ જ ગુજરાતનો અવાજ છે. આજે ખેડૂતોની જમીન પર કોની નજર છે? અદાણી જેવી મોટી કંપનીઓ જ્યારે ખેડૂતનું સંપાદન કરવા આવે છે ત્યારે સરકારને એમના પૈસા દેખાય છે, પણ ખેડૂત નહીં. સરકાર તો જાણે આ કંપનીનો એજન્ટ બની ગઈ હોય તેમ ખેડૂતોના અવાજને દબાવવાનું કામ કરી રહી છે. આજે આ મંચ પરથી મારે સરકાર અને કંપનીઓને અમુક સવાલ પૂછવા છે. કોનો વિકાસ છે? શું આ વિકાસ એટલે અદાણીનો નફો અને ખેડૂતનું દેવું?
શું આ વિકાસ એટલે આ સરકાર ચૂંટાઈ જાય છે એટલે કોર્પોરેટ કંપનીના રસ્તા સાફ કરી છે દે છે અને ખેડૂતના ખેતર ઉજ્જડ? સરકારની જવાબદારી શું છે કે જ્યારે કંપનીના અધિકારીઓ પોતાની કાર અને મશીનો લઈને ખેડૂતના ખેતરના પાકને કચેડે છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમને ધમકાવવામાં આવે છે અને ડરાવવામાં આવે છે. તો શું હવે ખેડૂત પોતાના ખેતરમાં પણ સુરક્ષિત નથી? આ દેશ લોકશાહી છે કે કોર્પોરેટશાહી? આ દેશ લોકશાહી છે, પણ અત્યારે તો કંપનીના કોર્પોરેટના ઈશારા પર હારી રહ્યો છે. જે જમીનમાં ખેડૂતનો જીવ છે, એ જમીન આજે સરકાર કંપનીને કોડીના ભાવે વેચી અને થાંભલા ઊભા કરવા દે છે. હું અદાણી સાહેબને પૂછવા માંગુ છું કે જો તમારો પ્રોજેક્ટ આટલો ઇમ્પોર્ટન્સ હોય તો તમે વાત કેમ ડાયરેક્ટ ખેડૂતને નથી કરતા? હંમેશા વહીવટી તંત્રને બંદૂકની જેમ કેમ કામ દોરાવો છો? હું સરકારને આજે આ મંચ પરથી કહેવા માંગુ છું કે ખેડૂતનો સહન શક્તિનો હવે અંત આવે છે. અમારે ભીખ નથી જોતી, અમારે અમારા હકનું જોઈએ છે. અમને એવા વળતરની જરૂર છે કે જે અમારા પરિવારને સુરક્ષિત રાખે અને એવા વળતરની નહીં કે જે અમારી આવનારી પેઢીઓને રસ્તા પર લાવી દે. આજે જે તમે લોટરી અને મનસ્વી લાલચની વાત કરો છો ને એ અમારા મહેનતનું અપમાન છે. કિસાનનું લોહી અને પરસેવો છે. જ્યાં સુધી તમે જંત્રીના ભાવે અને બજારના ભાવે નહીં પરંતુ ખેડૂતને જે એના હકનું જોઈએ છે ને ત્યાં સુધી વળતર નહીં આપો ત્યાં સુધી સમગ્ર કિસાન સેના ખેડૂતો માટે હંમેશા લડશે. તમારી પાસે છે સત્તા, પોલીસ અને અબજોના ભંડારો, પણ અમારી પાસે છે ધરતી માના આશીર્વાદ અને એકતાની તલવાર. ન્યાય માંગી રહ્યા છીએ, મહેરબાની નહીં. જો હક નહીં આપો ને તો છીનવી લેવાની પણ તૈયારી છે. 20 દિવસના ઉપવાસ પછી પણ જો સત્તાના કાનમાં આ વાત ન પહોંચતી હોય ને તો હવે આપણે ભાષા બદલવી પડશે. આપણે કાયદાના દાયરામાં રહીને પણ લોખંડ એકતા સાથે હવે લડાઈ લડશું. હવે રસ્તાઓ જામ કરશું, સરકારના દરવાજે અવાજ ગુંજાવશું. જ્યાં સુધી લેખિતમાં બાહેંધરી નહીં મળે ત્યાં સુધી જમીન પર કોઈને પણને ખેતરમાં પ્રવેશવા દેશું નહીં. આપણે થાકવાનું નથી અને ઝૂકવાનું નથી. આજે હું અહીં ઊભી છું ત્યારે મારે સરકારને એક વાત પૂછવી છે. અમે 20 દિવસ સુધી ભૂખ્યા રહીને ઉપવાસ કરીને આ સરકારને અવાજ આપ્યો. આપને સમજવાનો પ્રયત્ન પણ ન કર્યો. કાળઝાળ ગરમી, તડકા, છાયડાની વચ્ચે રહીને અમે આ સરકારને કહ્યું તો સરકારના પેટમાં પાણી પણ ન હલ્યું. શું આ ખેડૂતની વેદના નથી? 20 દિવસના ઉપવાસ અને એનું ભૂખ્યું પેટ આ સરકારને નથી દેખાતું? તમે અમને સમજવાને બદલે અમારી અવગણના કરો છો. યાદ રાખજો, જે ખેડૂત અન્ન પકાવવા માટે મહિનાઓ સુધી મહેનત કરે ને એ ક્યારે પણ આટલા દિવસના આંદોલનથી થાકશે નહીં. અમારી લડાઈ અમર રહેશે. અને જ્યારે તમે ન્યાય નથી આપતા ને ત્યારે જ અમારે મહાસભા યોજવી પડે છે. સત્તાની ખુરશી પર બેસીને ખેડૂતને મજબૂર ના સમજો. અન્નદાતાના ક્રોધને તમે સામાન્ય ન સમજો. મહેલ તમારા જરૂર મોટા હશે, આકાશે પણ અમારા ખેડૂતની માટી તો અમારો શ્વાસ છે. સાથીઓ, જ્યારે આ સરકાર અને તંત્ર સામે દલીલ કરવામાં નિષ્ફળ જાય છે ને ત્યારે તે પોતાની હલકી રાજનીતિ પર આવે છે. 20 દિવસ સુધી શાંતિથી ઉપવાસ કરનાર મારા ખેડૂત ભાઈઓ પર આજે ખોટા આરોપ મૂકવામાં આવે છે. કોઈના ધંધાને નુકસાન પહોંચાડવામાં આવે છે તો કોઈ ખેડૂતને તો લાંચ લેતો કરી દેવામાં આવે છે. પણ ખેડૂત યાદ રાખજો કે જે ખેડૂતને લાંચની લેવાનું કીધું હતું ને એના ખેતરમાં કોઈ પણ થાંભલો પણ નથી આવતો કે એક વીજની લાઈન પણ નથી આવડતી. પરંતુ એ સરકાર સામે આપણો અવાજ બનીને ઊભો છે ને આ વસ્તુ સરકારને દેખાતી નથી. કોઈને દેશદ્રોહી કહેવામાં આવ્યા તો કોઈને વિકાસના અવરોધક ગણવામાં આવ્યા. હું સરકારને પૂછવા માંગુ છું, અરે સરકાર, શરમ કર. જે હાથમાં હળ હોવું જોઈને જે તને અનાજ આપીને પેટ ભરે છે ને એના પર તું ખોટા કેસ ને આરોપ મૂકતા તમને જરાય સંકોચ નથી થતો? તમને અમારા ચારિત્ર પર કાદવ ઉડાડતા, આંદોલન તોડવા માંગતા જરાય શરમ નથી આવતી? પણ તું ભૂલી ગયો છો કે સત્ય ક્યારેય ડૂબાડી શકાતું નથી. આવા ખોટા આરોપની સામે અમે ડરવાના નથી. ઉલટાની અમારી એકતાની તાકાતમાં તે લોખંડ આપી દીધી. સત્ય હોવું એ ગુનો હોય ને તો હા, આજે અમે ગુનેગાર પણ છીએ. સાથીઓ, છેલ્લી એક વાત યાદ રાખજો કે આ લડાઈમાં આપણા એકલતાની નથી, આ લડાઈની દરેકને જરૂર છે. આજે જો આપણે વિખેરાઈ ગયા ને તો આવતીકાલે આપણી જમીન પણ વિખેરાઈ જશે. પ્રતિજ્ઞા લેવાની જરૂર છે કે હવે પછી એક પણ ખેડૂત એકલો નથી, સાથે મળીને લડીશું. જો કોઈના ખેતરમાં
અધિકારી આવે ને તો ત્યાં આપણે સમગ્ર ગામ ઊભું હોવું જોઈએ, અને જો કોઈના પર ખોટા કેસો થાય ને તો આખું ગુજરાત એની પાછળ ઊભું હોવું જોઈએ. આપણે બધાને એક જૂથે રહેવાનું છે, કારણ કે લાકડી એકલી હોય ને તો તૂટી જાય, પણ લાકડીનું ભારું હોય ને તો એ તૂટે નહીં, સથવારો બને. ત્યારે તો કોઈ તોડી પણ નથી શકતું. એ જ રીતે આપણે લોખંડનું ભારું બની અને સાથે રહેવાનું છે. આજે અહીં આ વિશાળ મેદની જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે. આ માત્ર લોકો નથી, પણ આ ગુજરાતની જમીનની તાકાત છે. આપણે એ માટીના સંતાન છીએ કે જેને દુનિયાનું પેટ ભર્યું છે. આ ધરતી આપણી માતા છે, અને જ્યારે માતા પર સંકટ આવે ને ત્યારે એમનો પુત્ર ક્યારે પણ શાંતિથી ન બેસે. હજુ તો આ તોફાનની માત્ર શરૂઆત છે. અત્યારે તો અવાજ છે, આવતીકાલે ઓડકાર બનશે. સમજી લેજો, સત્તાના રખેવાળ ખેડૂતનો ક્રોપ એ જ છે કે તમારા વિનાશનો આકાર છે. ભાઈઓ અને બહેનો, હવે આપણે એકતા એ જ આપણું હથિયાર છે. આજે આપણે પ્રતિજ્ઞા લઈશું કે આપણે એક પણ ડગલું પાછળ હટશું નહીં. આપણે લડશું, આપણે જીતશું અને આપણી માટીને બચાવશું. ઉઠો હાથ અને ગુંજાવી દો આકાશમાં મારી સાથે પૂરા જોશથી. ખેડૂત એકતા, ખેડૂત એકતા, તાનાશાહી, કિસાન આંદોલન, જય જવાન, જય જવાન. બધા હું જનકસિંહ ઝાલા, અને જેતપર સ્ટેજ ઉપરથી પહેલું રાજીનામું મેં આપ્યું સરપંચ તરીકે. અને આટલી બધી જનમેદની અહીંયા ઉમટી પડ્યા છે, ખરેખર એ બધાને વંદન કરું છું. એટલે આપણે બેને ઘણું બધું બોલ્યા, બેનનું નામ મને નથી ખબર, પણ બહુ સારી એમને સ્ટીપ આપી. અને અમારા નિલેશભાઈ પણ બહુ સરસ. જય સરદાર એમને કીધું ને, રજવાડા. હું દરબારનો દીકરો છું, અને એમને એ વાત કરી કે રજવાડા, આ સરદાર પટેલે રજવાડા બધાને એક કરી અને આ જે કીધું ને કે 7-12-8 એ કરાવ્યું હતું. ખરેખર એમને પણ હું સલામ કરું છું. જય સરદાર. ખરેખર આ વાત એમને સાચી કરી. અને બીજું એક અહીંથી કહેવાનું કે અમારે નિલેશભાઈ એરવાડિયા, એક અમારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, નિલેશભાઈને ખબર છે, હકાભા ગઢવી સાથે. એની અંદર પણ હું હજી ચોખવટ પાડવા માગું છું કે કદાચ મને એવું લાગે છે કે નિલેશભાઈ સાચા છે. ખરેખર મેં જાણ્યું ત્યાં સુધી એવું લાગે છે. હકાભા ખોટા છે એવું હું નથી કહેતો આ સ્ટેજ ઉપરથી, પણ નિલેશભાઈ સાચા છે, મને મારા મનથી દિલથી એવું લાગે છે. અને બીજી વાત એ કે આવડી નિલેશભાઈ મને 2 દીથી કોન્ટેક્ટમાં છે. નિલેશભાઈ કે તમે આવજો બાપુ. બાપુ મને કહે છે. મેં કીધું ભાઈ કયો? નાના ભાઈ. ખરેખર આવડી મોટી વ્યક્તિ મને એમ કહે છે આવજો બાપુ. એટલે નિલેશભાઈને ખરેખર સલામ કરું છું. આટલું બધું બધાએ વક્તાએ જે નિવેદન આપ્યા, આપણે અમારે ભાઈ નિલેશભાઈ, આમનું નામે નિલેશભાઈ છે, ખૂબ સરસ. 3 નિલેશ છે. અને ખરેખર મારે આજથી મારું નામ નિલેશભાઈ રાખવું પડશે, જનકસિંહ નહીં, નિલેશભાઈ. ખરેખર. અને વંદન કરું છું હું જેતપરની ધરતીને, કાળુભાઈને, અમારા ભાઈ હતા નેહુલભાઈને પણ અહીંથી હું વંદન કરું છું કે આ જેતપરની ધરતી છે, જેતપરની ધરતી જ આ કરી શકે અને તમામ ખેડૂતોને એકતા રૂપે રાખી શકે તો જેતપરની ધરતી જ છે. આ યાદ રાખજો મિત્રો. ખરેખર આપણે એકતા રાખવી પડશે. એમાં કાંઈ કોઈ ઘણું આવશે, રાજકારણ આવશે, મને ખબર છે. નિલેશભાઈ જેમ કે કાળુભાઈની આ રેડ પડી હતી. નિલેશભાઈ ખરેખર શું છે આ બધી વસ્તુ? તો આપણે ઝૂકવાનું નથી, સરકારને ઝુકાવવાની છે. સરકારને ખરેખર ઝુકાવવાની છે, આપણે ઝૂકવાનું નથી. ખેડૂત આંદોલન, આપણે એકતા રાખશું તો જ સરકાર ઝૂકશે. આવનારી ચૂંટણીમાં હું નિલેશભાઈ અહીંથી હવે સરપંચ પદેથી મેં રાજીનામું આપી દીધું, પણ છતાંય કહું છું કે મારા ગામની અંદરથી હું ચૂંટણીનો બહિષ્કાર કરાવીશ. બહિષ્કાર કરો ચૂંટણીનો. આપણે મત જ નથી દેવો. મત દો તો એ એમ કહે કે ભાઈ અમારા વડાપ્રધાન, તો હાલો નરેન્દ્ર મોદીનું નામ દે તો હા એ તમારો વડાપ્રધાન, આ અમારો
MLA તો આપણે MLA ઇનામથી હા કહી દેવાની. અમારે એક પણ મત દેવો નથી. આવી એક એકતા રાખો. અહીંથી હું વધારે તો ન કહી શકું. એક ખેડૂત તરીકે એટલું કહું છું કે આપણું આંદોલન તૂટે નહીં. અને એમાંય નિલેશભાઈ જેવા આપણા આદરણીય નિલેશભાઈ છે એ લોકોની અને એ બધાની વિચાર શક્તિ તો મારા કરતાં વધુ હોય, કારણ કે મારી ઉંમર નાની છે. હું એવડો મોટો ઉંમરમાં છું નહીં, પણ નિલેશભાઈ હું એને આદર્શ માનું છું, કાળુભાઈને આદર્શ માનું છું. અને બીજા નંબરમાં એક એ કહેવાનું કે ખાસ કરી હું અહીંયા જેતપર હતો ત્યારે નેહુલભાઈ કરીને હતા, મારી સામે જ હું ભાષણ આપતો હતો, આવું બોલતો હતો, અને મારી સામે જ બેભાન થયા ને ત્યારે મને એવું થયું કે ખરેખર આ ખેડૂતનો દીકરો છે, એને વંદન કરવા જોઈએ. એક વખત નેહુલભાઈને તાલીઓથી વધાવો. ખરેખર એ હજી તો નાનું બાળક છે. નેહુલભાઈ એટલે એમની કાંઈ મોટી ઉંમરે નથી, પણ ખરેખર આટલા દિવસ ભૂખ્યું રહેવું એ પણ એક કોક શક્તિ ઉપરથી આવતી હશે, કોઈ એને શક્તિ આપતું હશે. મારી સામે જ બેભાન થયા હતા અને ત્યાંથી જ અમે એમ્બ્યુલન્સમાં એમને ચડાવ્યા. જય 15નો નારો એ જય સરદાર, જય પાટીદાર, જય સરદાર. વાહ મિત્રો, આજ આ રવાપરની ભૂમિ ઉપરથી જે સરદાર સેનાનું નિર્માણ થાય છે, એ સરદાર સેના એક સંગઠન નથી, એ એક અત્યાચાર સામે વજ્ર છે. અહીંથી સરદાર સેનામાં જોડાવા માટે સ્કેનર પણ છે અને એના ફોર્મ પણ છે. જેટલા યુવાનો આ સેનામાં જોડાવા માંગતા હોય તે વધુમાં વધુ લોકો આમાં જોડાવ. અને હું તમને બે જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે આપણા ક્રાંતિકારીઓ થઈ ગયા, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શું આ બધાએ અત્યારે જે આપણે જીવીએ છીએ આ ભારતની અંદર, એ ભારતનું સપનું આ લોકોએ એ જોઈને ગયા હતા બધા. ચંદ્રશેખર આઝાદ અને શહીદ ભગતસિંહ, આ એના સપનાનું ભારત છે. આપણે જોઈએ જ છીએ કે આજ દેશ ગુલામી તરફ જ જઈ રહ્યો છે. આપણે ગાંધીગીરીના માર્ગ પર ચાલ્યા, 19 દિવસ ઉપવાસ કર્યા, પણ આ જાડી ચામડીની સરકાર એ ઉપવાસ નહીં, પંજાબમાં 600-700 માણસ મરી ગયા તોય એને કાંઈ ફેર નહોતો પડ્યો. 25,000 માણસ જે 14 મહિના આંદોલન આવેલું હતું. જો આપણે ગાંધીગીરીના માર્ગે ચાલશું તો શું આપણને આ સરકાર જવાબ દેશે? નહીં આપે. એના માટે જ આજે સરદાર સેનાનું જે આપણે નિર્માણ થાય છે, એ સરદાર સેના હવે આપણે સરકારને જો એ ઈંટ મારશે તો આપણે એને પથ્થરથી જવાબ આપવાનો છે. જો એ લાકડી લઈને આવશે તો હમી છાતીએ દોડવાનું છે, પાછળ હટ નથી કરવાની. બસ હું કાંઈ એવો વક્તા કે નેતા કે અભિનેતા નથી. જય સરદાર, જય પાટીદાર. આંગે આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.